મારી પાસે ઊભેલો યુવાન તમે જોઈ રહ્યા છો કે જેને 5 વ્યક્તિઓને બહાર કાઢ્યા છે, કાચ તોડી, અને જે હોસ્ટેલ હતી હોસ્ટેલમાંથી બહાર કાઢવાનો શ્રેય જે છે ત્યાં નવીન પરમારને જાય છે. નવીન પરમાર આપણી સાથે, તેમની સાથે આખી વાત કરીશું. નવીન, આપ ક્યાં હતા, શું થયું હતું અને કેવી રીતે લોકોને તમે બહાર કાઢ્યા? હું એકચ્યુઅલીમાં મારા તો એક સેમસાન હતું, ત્યાંથી નીકળતો હતો. મારાથી મેક્સિમમ 300-400 દૂર મીટર હતું. તો હું ત્યાંથી જોયો, ધમાકો જેવો થયો હતો ને, ધમાકો જોયો ને હું ને મારો દોસ્ત મિત્ર હતો, મારો આનંદભાઈ છે, અમે બંને છીએ ને નીકળ્યા ગાડી લઈને, મારી પાર્કિંગ કરી ગાડીને, ત્યાંથી દોડતા લાઈવ વિડીયો ચાલુ કર્યો અમારો. અને પોતે હું જે અંદર પોલીસવાળા નહોતા જવા દેતા, મને બનતી કોશિશે હું અંદર ઘૂસી ગયો અને એ લોકો નીચે મને કોશિશ કરી નીકાળવાની, તો અભી હું બનતી કોશિશે અંદર ઘૂસી ગઈ. અને એ લોકોને જે પડેલા હતા, જેના પગ હાથ બધું અલગ અલગ રીતે પડેલું હતું, મેં અલગ અલગ કરીને મૂક્યું ને લોકોને. અને મેં જીતતા પથરા નચા ઉચકના, મને ચોટ બી લાગેલી હતી, બધું થયું હતું, તો બી મેં પથરા ઉટકાયા. પછી લોખંડ હતું, લોખંડ ઉચક્યું, રસ્સી બાંધીને. પથ્થરો બહુ મોટો હતો, એક વ્યક્તિ આખો એ થઈ ગયેલો હતો. એ વ્યક્તિને પથ્થરો અમે લોકોએ 10 થી 12 લોકોને પથ્થરો ઉચકીને એ ભાઈને નીકાળે. એ ભાઈ બી રોવા માંડ્યા હતા. બીજા લોકો 4 જણા હતા કે ભગવાન કરીને તમને બહુ શાંતિ મળે, અમને તમારે જેટલા પૈસા જોતા એટલા તમને આપીશું અને તમે અમને પ્લીઝ બચાવી નાખો, અમને બહાર નીકાળો, તમારે જે જોતું હશે તમને આપી દઈશું. શું કહેતા હતા? અને અન્ય લોકોને સાથે તમે મદદ કરી તો કેટલા લોકોનો તમે જીવ બચાવ્યો? 5 કેવી રીતે રેસ્ક્યુ કર્યું આખું? 5 લોકો હતા. 5 લોકો એમ કહેતા હતા પ્લીઝ અમને બચાવો. અને લોકો હતા, બેકો હતા, સાઈડમાં નીકાળીને પથરાને બેકોને બધું સાચવીને નાખતા હતા. તો અમે લોકોએ બધું બનતી કોશિશ, જેટલી કોશિશ હતી અમારી, તો એ લોકોને બહાર નીકાળવાની કરી. અને લોખંડનું એક નહોતું ઉચકાતું, જે પિલ્ડર હતો એ પિલ્ડર બી નહોતું ઉચકાતું. અમે લોકોએ નેટ અમે લોકો અડધો-પોણો કલાક સુધીમાં એ લોકોને નીકાળ્યા. મારાથી નહોતું ઉચકાતું, તો બી એક ભાઈને મેં ઉપાડીને નીચે મૂક્યો. નીચે બીજા માળાથી ઉપરથી લઈને બીજા માળાથી મેં ઉપાડીને એકલો નીચે એમને મૂક્યો. અને એનો વિડીયો બી મારા પાસે છે. એમને મને થોડું ચોટ લાગેલી હતી. ક્યાં વાગી ત્યાં? કેવી રીતે વાગ્યું? આ ક્યાં વાગ્યું હતું અને કેવી? એક્સિડન્ટ થયું હતું મારું, તો બી મને લાગેલું હતું. એના પછી મારો પગ બી ત્યાં ફસાઈ ગયો ભાઈને, મારા ચપ્પલ બી ત્યાં અંદર જતા રહ્યા એ ભાઈને ઉચકવામાં. તો બી મેં એમને બચાવી નાખ્યા, એની જાન બચાવી. 5 લોકોની બચાવી નાખી મેં. કે ડર લાગતો તો? ડર નહોતો મને મરવાનો બિલકુલ બી ડર નહોતો લાગતો. મારા પપ્પાએ મને એટલું જ શીખવાડ્યું છે, લોકોની મદદ કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. લોકોની મદદના કારણે આપણે એ કરી નાખ્યું છે. અને મને ઉપરથી પ્લેન ગરમ હવા બી આવતો તો, મને પ્લેનની વરાળ બી આવતી હતી, જે ગરમ લોકો કે નીકળી જાવ, પણ મારે લોકોને બચાવવા હતા, આપણા ભગવાનને બચાવવાના હતા. અંદર ભગવાન જેવા હતા આપણે ડૉક્ટર સાહેબ લોકો, એમને બચાવ્યા અમે લોકો. જે બીજે મેડિકલમાં જે ડૉક્ટરનું ભણતા હતા એ તમારે ભગવાન માનો છો? એને બચાવતા હતા? એમને બચાવતા હતા. મને બીજું કોઈની મતલબ નથી. હવે પેલાના તો એ લોકો તો પૂરા કાળા મેચ થઈ ગયા હતા. એ લોકોના બુંડી બધું કાળું થઈ ગયું હતું. એને તો આપણે નહોતા બચાવ્યા હતા. એમને ભગવાનને સારું લાગી ગયું હતું. પણ જેટલાને બચાવવાની કોશિશ હતી, બનતી કોશિશ અમે બહુ જ મેક્સિમમ મેં 3 કલાક સુધી મહેનત કરી છે અંદરમાં. અને લોકોએ મને સપોર્ટ બી કર્યો છે. સારું લાગ્યું છે મને. ચોક્કસથી. તો તમે જોઈ રહ્યા છો પાછળ કે આગ હતી, અફરાતફરીનો માહોલ હતો. આ તમામ વચ્ચે આ યુવાને એક સરાહનીય કામ કર્યું છે કે જે લોકો ફસાઈ ગયા હતા, આગની ચપેટમાં ના આવી શકે અને ત્યાંથી તેમને સુરક્ષિત બહાર નીકળે તે પ્રકારની કામગીરી જે છે તે આ યુવાન દ્વારા કરવામાં આવી હતી. અને આ યુવાનને જે છે તે 5 જેટલા જે બીજે મેડિકલમાં અભ્યાસ કરતા ડૉક્ટરો જે છે તેમને બચાવવાની વાત જે છે તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. અને તેનો વિડીયો આ યુવકે પણ નીચેથી લીધો છે અને આ વિડીયોની અંદર આ તમામ ઘટના જે છે તે બની હતી તે કેદ પણ થઈ ચૂકી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.